નમસ્કાર બાળ મિત્રો, પ્રકરણ 36 આકૃતિનું વિશ્લેષણ વિડીયોનો ભાગ નંબર 9. તેમાં હજુ પણ આપણે NMMS ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તો આ બધા જ પ્રશ્નો જે છે એ NMMS ની પરીક્ષામાં પૂછાયેલા છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખૂબ ધ્યાન આપજો, બરાબર. અને આવા પ્રશ્નો પરીક્ષામાં 10 માર્ક્સના પૂછાય છે, એટલા માટે આના હું બધા જ વિડીયો બનાવું છું, કારણ કે NMMS ની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એની તમને સમજ પડે તે માટે. તો ચાલો આપણે અહીંયા પહેલો પ્રશ્ન સમજીએ. ચોરસ ન હોય તેવા વધુમાં વધુ લંબચોરસ જણાવો. તો આ આકૃતિમાં આપણે ચોરસ ન હોય એવા લંબચોરસ શોધવાના છે. તો પહેલા આપણે લંબચોરસ શોધી દેવાના, ચોરસ શોધી દેવાના, બંનેની બાદબાકી કરી દેવાની. જ્યારે આવો પ્રશ્ન પૂછાય ચોરસ ન હોય એવા લંબચોરસ જણાવો, એટલે તમારે લંબચોરસની પણ ગણતરી કરવાની, ચોરસની પણ કરવાની અને બંનેની કરી દેવાની બાદબાકી. ચાલો આપણે અહીંયા પહેલા તો લંબચોરસ ગણીશું. તો લંબચોરસ ગણીશું એટલે અહીંયા શું કરવાના, નંબર આપી દેવાના. પછી લંબચોરસ શોધવા માટે હંમેશા નંબર આપ્યા પછી શું કરવાનું, સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, અહીંયા 3. તો હવે આપણે કરીશું 10 અને 3 નો ગુણાકાર, એટલે કેટલો આવે, 30. આ શું મળે આપણને, લંબચોરસ મળે છે. હવે આપણે શું શોધવા પડશે, ચોરસ. તો ચોરસ શોધવા માટે આપણે શું કરવાનું, તો નંબર આપી દીધા. પછી આપણે ઉતરતો ક્રમ શું કરવાનો છે, ઉતરતો ક્રમ. તો અહીંયા 4 અને 2 આવે ને, તો 4 ગુણ્યા 2 વત્તા આને ઉતારો એટલે 4 માંથી ઘટાડો એટલે 3 ગુણ્યા 1, 1 આવે ત્યાં સુધી. આનો ગુણાકાર 8, આનો ગુણાકાર 3, એટલે કેટલા આવ્યા, 11. બરાબર. લંબચોરસ આપણને 30 મળ્યા, ચોરસ આપણને 11 મળ્યા. હવે કરી દઈશું આપણે બંનેની બાદબાકી. તો અહીંયા આપણે બાદબાકી કરીશું એટલે આપણે લેવો પડે 10 કો. 10 માંથી 1 જાય તો 9, 2 માંથી 1 જાય તો 1, તો 19 આપણો જવાબ આવે છે. તો ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા છે, તો 19 આવે છે. તમને આ રીતે તમારો દાખલો ગણવા. ચોરસ અને લંબચોરસ, ચોરસ ન હોય એવા લંબચોરસ આવે એટલે લંબચોરસની પણ ગણતરી કરવાની, ચોરસની પણ કરવાની, પછી બંનેની બાદબાકી કરવાની. ચાલો હવે આપણે આ દાખલો ગણીશું. ત્રિકોણ જણાવો. તો આ તો મેં તમને ખૂબ સિમ્પલ ટ્રીકથી શીખવાડી દીધો છે. તમારે ગણી દેવાના સીધા ત્રિકોણ કેટલા છે, 3. 3 હોય તો આપણો જવાબ કેટલો આવશે, 3 હોય તો 13. મેં સમજાવ્યું છે ને. જો એક ત્રિકોણ હોય તો કેટલા હોય, 1, 2 હોય તો 5, 3 હોય તો 13, 4 હોય તો 27, 5 હોય તો 48 અને 6 હોય તો 78. તો આપણે આ યાદ જ રાખી દેવાનું છે. એટલે અહીંયા 3 છે એટલે આપણો જવાબ આવશે 13. ચાલો આ દાખલો આપણે ગણીશું. આ ત્રિકોણ જે છે એની અંદર આપણે ત્રિકોણ શોધવાના છે. તો આપણે આપી દેવાના છે પાયામાં નંબર, આપી દેવાના પેલા નીચા પાયામાં નંબર, ઓકે, સૌથી નીચેના એમનો કરી દેવાનો છે સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. હજુ આને પણ નંબર આપી દો, આમનો સરવાળો 3. હજુ આમને પણ નંબર આપી દો, તો 1 ને 2 3, 3 ને 3, આમનો સરવાળો 6. હજુ આને નંબર આપી દો એટલે 3. આ બધાને આપણે ભેગા કરવાના. તો પહેલા આવ્યા 15, પછી અહીંયા આવ્યા 6, પછી અહીંયા આવ્યા 3 અને હજુ પણ આવ્યા 3. ઓકે, બધાનો સરવાળો કરી નાખીએ તો 15 ને 6 21, 21 ને 3 24, 24 ને 3 27. તો આપણો જવાબ શું આવશે, તો B27 ત્રિકોણ બને છે. બહુ સિમ્પલ. પાયામાં નંબર આપી દો, નંબરનો કરી દો સરવાળો. ચાલો હવે આપણે આ આકૃતિમાં ત્રિકોણ ગણીએ. તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ ગણવા માટે આપણે આપી દઈશું પાયામાં નંબર. તો ચાલો આના કેટલા થઈ ગયા, 3. આ ઊભા ત્રિકોણ છે એટલે આપણે નંબર આપીને સરવાળો કરવો પડે. અહીંયા પણ ઊભા ત્રિકોણ છે એટલે આમનો પણ આપણે શું કરી દેવો પડે, સરવાળો. બરાબર. તો હવે આપણને ખબર છે આ 3,
આ 3 તો કેટલા ત્રિકોણ થાય? 6 ત્રિકોણ થાય છે. ખૂબ સહેલું છે એટલે આપણે બિલકુલ આમાં ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો હવે આપણે આ દાખલો સમજીએ. જુઓ, અહીંયા આપણે ગણવાના છે ત્રિકોણ આ આકૃતિમાં, બરાબર? તો આપણે અહીંયા શું કરીએ છીએ? ચોરસ છે એમાં આપણે ત્રિકોણ ગણવા માટે એને આપી દઈએ છીએ નંબર અને 4 આવે એના ડબલ 8. એવી રીતે અહીંયા પણ 4 ના ડબલ 8, એવી રીતે અહીંયા પણ 8, અહીંયા પણ 8. એટલે પહેલા 8 ચોક 32 તો થઈ ગયા, પણ હવે સીધો આમાં જવાબ આપ્યો હોય એટલે એવું નહીં કહી દેવાનું 32. હવે આપણે જોવાનું કે આ બે ત્રિકોણ ભેગા થવાથી કોઈ નવા ત્રિકોણ બને છે ખરા? તો જુઓ, આ બે ચોરસ ભેગા થશે એટલે એક આ ઊંધો અને એક સીધો, આ બે બનશે, બરાબર? એવી જ રીતે અહીંયા પણ બે બનશે એટલે 2 ને 2 4, અને અહીંયા પણ બનશે 2 ને 2 એટલે 2 2 4 ને 2 6. એના સિવાય કોઈ ત્રિકોણ બને છે ખરું? તો નથી બનતો. તો 32 + 6 એટલે 38 ત્રિકોણ આ આકૃતિમાં બને છે. એટલે ખૂબ સહેલું છે, પણ આપણે સીધું 32 જવાબ જોઈ અને ટીક મારવાનું નથી, બરાબર? ચાલો હવે આ આકૃતિમાં આપણે શું શોધવાનું છે? લંબચોરસ. તો લંબચોરસ શોધવા માટે એક જ રીત છે, આપી દેવાના નંબર, કરી દેવાનો સરવાળો અને પછી ગુણાકાર. ચાલો, નંબર અપાઈ ગયા. હવે આપણે કરી દઈશું આમનો સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. એવી રીતે અહીંયા પણ 10. તો હવે કરી દઈશું એમનો ગુણાકાર. 10 દાન 100. તો આપણો જવાબ શું આવશે? તો 100 લંબચોરસ બને છે. તો આપણે આ રીતે શાંતિથી આપણી જે ફોર્મ્યુલા શોર્ટ ટ્રીક છે એનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. ચાલો હવે આપણે આ દાખલો સમજીશું. લંબચોરસ જણાવો. તો લંબચોરસ જણાવવાના હોય એટલે આપણે શું કરવાનું? એક જ વસ્તુ પહેલા આપી દેવાના નંબર, એમનો સરવાળો, પછી ગુણાકાર. તો અહીંયા આપી દીધા નંબર. હવે કરી દઈએ એમનો સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. અહીંયા 1 ને 2 3, 3 ને 3 6. હવે કરી દઈએ એમનો ગુણાકાર. તો કેટલા આવશે લંબચોરસ? તો 60 લંબચોરસ આમાં બને છે. ચલો, આ જ આકૃતિમાં આપણે લંબચોરસ શોધવાના છે. તો હવે આમાં તો આપણે શું કરવાનું છે? તો આપણે આપી દેવાના છે નંબર. તો આનો સરવાળો થઈ ગયો 3. અહીંયા પણ આપી દેવાના છે નંબર, એમનો સરવાળો કરી દો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. આમને પણ આપી દો નંબર, આમનો પણ સરવાળો કરી દઈએ. કારણ કે જો રો અથવા તો કોલમ હોય તો આપણે એમને નંબર આપી અને આપણે સરવાળો કરવાનો થાય છે. તો ચાલો પહેલા તો આપણને ખબર પડી ગઈ 10 + 3 + 3 એટલે 10 ને 3 13 ને 3 16. પણ અહીંયા સીધો 16 જવાબ આવશે નહીં. હવે આપણે જોવાનું છે કે આ બે ભેગા થવાથી કોઈ લંબચોરસ બને છે? તો હા, જુઓ અહીંયા આ એક લંબચોરસ બની ગયો. પછી અહીંયા આ બે ભેગા થવાથી પણ એક લંબચોરસ બને છે, બરાબર? તો આપણને ખબર પડી ગઈ કે બે વધારાના લંબચોરસ બને છે. તો આપણો જવાબ 16 ને 2 18. C18 એ આપણો જવાબ સાચો પડે છે. ચાલો હવે આપણે આ આકૃતિમાં જોઈશું કે કેટલા લંબચોરસ બને છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા આપી દેવાના છે નંબર અને પછી એમનો કરવાનું છે સરવાળો. તો 1 ને 2 3, અહીંયા પણ 3. હવે કરી દેવાનો છે બંનેનો ગુણાકાર એટલે 3 તરી 9, બરાબર? હવે આપણે જોવાનું છે કે બીજો કોઈ વધારાનું લંબચોરસ બને છે ખરા? તો અહીંયા આપણે નંબર આપી દીધા, એના પછી કોઈ વધારાનો લંબચોરસ ના. તો B9 એ આપણો શું બને છે? સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે એવો દાખલો ગણવાનો છે, ચોરસ ન હોય એવા લંબચોરસ મેળવો આકૃતિમાં. તો હવે જુઓ અહીંયા શું આવ્યું? ચોરસ ન હોય એવા લંબચોરસ મેળવો. એટલે આપણે ચોરસ પણ શોધવા પડશે, લંબચોરસની પણ ગણતરી કરવી પડશે. તો પહેલા લંબચોરસની ગણતરી કરવા માટે આપી દેવાના નંબર, એમનો કરી દેવાનો સરવાળો, એમનો કરી દેવાનો ગુણાકાર. એટલે 9 શું આવ્યા?
લંબચોરસ. બરાબર. ચાલો ચોરસ શોધવા માટે આપી દેવાના નંબર, પછી કરી દેવાનો વર્ગ. તો કેટલા આવશે? 5. તો 5 શું મળ્યા? ચોરસ. હવે કરી દેવાની બંનેની બાદબાકી. તો 9 માંથી 5 જાય તો 4. તો કેટલા લંબચોરસ હોય? તો 4. C4 એ આપણો જવાબ સાચો પડે છે. ચાલો હવે નવો પ્રશ્ન સમજીએ. વધુમાં વધુ ચોરસ કેટલા છે એ આપણે આ આકૃતિમાંથી શોધવાના છે. તો અહીંયા તો આપણે ચોરસ ગણવાના છે. બરાબર ને? તો જુઓ, પહેલા તો અહીંયા જુઓ, તો આને આપી દો નંબર. ચોરસ શોધવા માટે શું કરવાનું? આપી દેવાના નંબર, પછી એમનો કરી દેવાનો વર્ગ. તો કેટલા આવશે? 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 એટલે 4 ને 1 5. પછી આપણે જોઈશું કોઈ ચોરસ બીજો વધારાનો દેખાય છે ખરો આપણને? તો અહીંયા જુઓ, આ એક ચોરસ એવું છે જે વધારાનો અહીંયા ઉપર રચાય છે ને? રહ્યો થોડીક આકૃતિ દોરવામાં ખાલી થોડીક મારે આમ દોડી દોરાઈ છે, બાકી આ એક ચોરસ છે. તો આપણે 5 ની 1 6 ચોરસ અહીંયા રચાય છે. એટલે આ આકૃતિમાં તમે ભૂલ જ કરી રહ્યા હો, તમે 5 જ લખીને આવો, તમને આ ચોરસ દેખાય નહીં, પણ આપણે આ ચોરસને પણ જોવાનો છે. એટલે 5 ને 1 6 ચોરસ રચાય છે. ચાલો હવે આપણે આ આકૃતિમાં સમજીએ કેટલા ચોરસ બને છે. તો આ આકૃતિમાં ચોરસ ગણવા માટે તો જુઓ, અહીંયા તો એક આ, પછી બીજો આવી રીતે છૂટા છૂટા 2, પછી આ 3, આ 4. ઓકે, આ 4 બને છે. પછી આપણે જોઈશું કે એના સિવાયના કોઈ ચોરસ બને છે. તો એના સિવાયના માટે અહીંયા જુઓ, હવે આ 5, એવી રીતે અહીંયા 6, અહીંયા 7. બોલો, એના સિવાય કોઈ ચોરસ બને છે ખરો? ના. તો કુલ કેટલા ચોરસ બને છે? તો 7 ચોરસ આ આકૃતિમાં બને છે. તો આ આકૃતિમાં પણ તમે શું કરો? ભૂલ જ કરો. તો અહીંયા આપણે આ રીતે જોવાના છે. આ છૂટા છૂટા 4 દેખાય છે એમ. પછી અહીંયા જુઓ, આ 1 2 3, બરાબર. એટલે 4 ને 3 7 ચોરસ બને છે. તો આવી રીતે તમે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તમે કન્ફ્યુઝનમાં આવી જાઓ એવા, અને તમે મિસ્ટેક કરી દો. પણ આપણે તો શાંતિથી આ વિડીયો શાંતિથી સમજજો, એટલે તમારો બધા પ્રશ્નો તમારે કઈ રીતે તર્ક દોડાવવો ને એ આવડી જાય. બરાબર. આપણે ક્યાંય ક્યાંય છુપાયેલા હોય બધા જ ચોરસને શોધી નાખવાના છે. ઓકે, ચાલો નવી આકૃતિમાં સમજીએ. આ આકૃતિમાં કેટલા ચોરસ રચાય છે એ આપણે જોવા હોય તો પહેલા તો મોટા ચોરસને આપી દો નંબર, પછી એમનો કરી દો વર્ગ. 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 ની 9 4 13 ને 1 14. 14 ચોરસ તો મોટામાં રચાય છે. અને આ નાનામાં કેટલા રચાયા? તો અહીંયા 1 ને 2 નંબર આપી દઈએ, એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કેટલા આવે? 5. તો આમાં પણ 5, 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 એટલે 5 5 25 પ્લસ 25 એક્સ્ટ્રા થયા. પણ આ 5 એમાં આની અંદર મોટામાં પણ ગણી ગયા, નાનામાં પણ ગણી ગયા, એટલે આપણે 5 બાદ કરવા પડે. એટલે કુલ કેટલા ગણવા પડે? 20. તો 14 વત્તા 20 એટલે 34 ચોરસ આમાં બને છે. આમાં તમારે ક્યાંય મિસ્ટેક કરવાની નથી. આ ચોરસ જે છે એ બંનેમાં ગણાઈ ગયા છે. આ 1 2 3 4 5, એટલે એને બાદ કરવા પડે તો જ તમારો દાખલો સાચો પડે. તો અહીંયા કુલ કેટલા ચોરસ રચાય છે? 34. ચાલો આપણે આ આકૃતિમાં પણ ચોરસ ગણવાનો પ્રયત્ન કરીએ કે કેટલા ચોરસ થાય છે. તો ચાલો પહેલા તો મને કહો, આ એક નાનો ચોરસ દેખાય છે, એટલે 2 બાય 2 નો છે, એટલે એમાં કેટલા આવે? 5. બરાબર. પછી અહીંયા જુઓ, એ આર્યો આ ચોરસ, અને એ પણ 2 બાય 2 નો, એટલે એની અંદર પણ 5. પછી સૌથી મોટો જે છે એ પણ 2 બાય 2 નો, એટલે એની અંદર પણ 5. બરાબર. એટલે 5 તરી 15. પછી આપણે આવા ત્રાંસા ચોરસ પણ જોવાના છે, એટલે 15 ને 1 16, અને બીજો ત્રાંસો જે છે એ
17. તો કુલ કેટલા ચોરસ રચાય છે? તો 17 ચોરસ બને છે. તો આપણે બધા જ ચોરસને ધ્યાનથી જોવાના છે. બરાબર. તો આ રીતે તમારે દાખલા ગણવાના થાય છે. તો બાળ મિત્રો, NMMS ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોનું આપણે સમજ મેળવી રહ્યા છીએ. તો તમારે અહીંયા જોવાનું છે. જુઓ કેવી કેવી વિશિષ્ટ આકૃતિ છે, જેમાં ત્રાંસા ચોરસ પણ છુપાયેલા હોય છે. બરાબર. તો આપણે બધા જ ચોરસને ઓળખી જવાના છે, કારણ કે વિકલ્પો લગભગ એવા બધા સેમ જ હશે, એટલે આપણે બિલકુલ ભૂલ કરવાની નથી. હજુ પણ NMMS ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોનું વધુ સોલ્યુશન આપણે કરવાનું જ છે, કારણ કે આ પ્રકરણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 10 માર્ક્સના પ્રશ્નો આમાંથી જ પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે જો તમારે એકવાર આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને, તો 10 માર્ક્સ આમાંથી તમારા કોઈ નહીં રોકી શકે 10 માર્ક્સ લાવતા તમને. એટલા માટે આ વિડીયો ખૂબ ધ્યાનથી જોજો, સમજજો. આ મારા 8મા ભાગનો કે 9મા ભાગનો વિડીયો છે, તો બધા જ વિડીયોને તમે ખૂબ ધ્યાનથી સમજી લેજો, જેથી તમારે આમાં 10 માર્ક્સ આવતા તમને કોઈ રોકી શકે નહીં. 90માંથી 10 રોકડા આપણે આમાંથી જ લઈ લેવાના છે. એટલા માટે બાળ મિત્રો, વધુ ને વધુ વિડીયો જોઈ અને આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો અને ખૂબ સમજો. મારું ટીચિંગ જો તમને ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને 4-5 મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. હવે મળીશું આપણે નવા વિડીયોમાં NMMS માં પૂછાયેલા વધુ પ્રશ્નોના સોલ્યુશન સાથે.